નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા વિદ્યાર્થીઓને ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, હું છું નાયક અનિલ સર. આપ સૌનું વિનાયક ક્લાસીસ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાછા એક નવા પોઈન્ટ સાથે મળ્યા છીએ, એક નવા વિડીયો સાથે મળ્યા છીએ. અને આ વિડીયોની અંદર ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં આપણે જે રનિંગ પાર્ટ હતો, પાર્ટ 12 ભારત ખનિજ અને શક્તિ સંસાધનો. મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે સૌર ઉર્જા વિશે આપણે ભણેલા. એ વિડીયોની અંદર આપણે સૌર ઉર્જા શું છે, કઈ રીતે ઉપયોગમાં આવે છે, સૌર ટેકનોલોજીનો ઉપયોગ કરી ભારતે કઈ પ્રગતિ કરી છે, એ આપણે એ જવાબની અંદર ભણ્યા છે. એ પ્રશ્ન પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ છે. આજે એક નવો જ પ્રશ્ન મોસ્ટ ટાઈમ લઈને આવ્યા છીએ આપણે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 12 નો અહીં આપણે એક પ્રશ્ન છે, એક નવો પ્રશ્ન લઈને આવ્યા છીએ આપણે. પ્રશ્નનું નામ છે આધુનિક યુગને ખનિજ યુગ કહે છે શા માટે? આધુનિક યુગને ખનિજ યુગ કહે છે શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, આપણું પાઠનું નામ છે ખનિજ અને શક્તિ સંસાધનો. તો ખનિજ કોને કહેવાય? તો પહેલી જ મેં વ્યાખ્યા સહિતનો પહેલો જ મારો વિડીયો અપલોડ કર્યો છે, તમે જોવાનું રાખજો. જો જોયેલો હશે તો ખનિજ વિશેની વ્યાખ્યા તમને ખબર પડી જશે કે ખનિજ કોને કહેવામાં આવે છે. તો ખનિજ એટલે કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનિજ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખનિજ કઈ રીતે બની છે? કુદરત દ્વારા મળેલી અણમોલ ભેટ છે. તો ચાલો આપણે અત્યારના યુગને, આધુનિક યુગ એટલે અત્યારનો જે યુગ ચાલે છે તે યુગની વાત કરી છે. તો મોસ્ટ આઈએમપી આ ક્વેશ્ચન છે. તો આધુનિક યુગને ખનિજ યુગ શા માટે કહેવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, આધુનિક યુગને ખનિજ યુગ કેમ કહેવામાં આવે છે? જો ખનિજ ના હોત વિદ્યાર્થી મિત્રો, તો આપણા વિશ્વમાં જે વિકાસ કરી રહ્યા છીએ એ વિકાસ થઈ શક્યો હોત નહીં. ખનિજ છે તો આપણે ડેવલપ કરી શક્યા છીએ. માટે આધુનિક યુગને આપણે ખનિજ યુગ તરીકે ઓળખવામાં આવે છે. તો કેવી રીતે, કયા પોઈન્ટ છે સર, એ અમને સમજાવો. તો ચાલો એક એક પોઈન્ટ આપણે સમજીએ. પહેલો પોઈન્ટ છે, પ્રશ્ન સમજો. આધુનિક યુગને ખનિજ યુગ કહે છે. ખનિજનો યુગ કહેવામાં આવે છે અત્યારનો યુગ. આદિ માનવની જરૂરિયાતો મર્યાદિત હતી, તે માત્ર જીવન ટકાવી રાખવા કાર્ય કરતો હતો. વિદ્યાર્થી મિત્રો, જે આજથી ઘણા વર્ષો પહેલા આદિ માનવ એટલે આદિવાસી જે મનુષ્ય હતો, આદિ માનવ જંગલી મનુષ્ય હતો, તે માત્ર પોતાનું જીવન ટકાવી રાખવા માટે જીવતો હતો. એની જરૂરિયાતો કેવી હતી મિત્રો? મર્યાદિત, કારણ કે એના વિકાસના કોઈ ખ્યાલો જ નહોતા, વિકાસની કોઈ ખબર પડતી નહોતી. એની જરૂરિયાતો કેવી હતી? મર્યાદિત. કારણ કે આપણે જંગલમાં રહેતા હતા, ખાવું પીવું ફરવું સૂઈ જવું આ જ આપણી ક્રિયા હતી. તો પહેલાનો માનવી આદિ માનવ એટલે પહેલાનો સમયના માનવીની વાત કરી છે અહીંયા. તો આદિ માનવનો મતલબ થાય આજથી ઘણા વર્ષો પહેલાની વાત કરી છે. તેની જરૂરિયાતો કેવી હતી વિદ્યાર્થી મિત્રો? મર્યાદિત એટલે લિમિટેશન હતી. તે માત્ર જીવન ટકાવી રાખવા જ કાર્ય કરતો હતો. પોતાનું જીવન ટકી રહે, એ જીવી શકે એટલે કામ કરતો હતો. ખાવું પીવું કાપવું અને સૂઈ જવું આ એનું કાર્ય હતું. તો આજથી ઘણા વર્ષો પહેલા માનવી પોતાની જરૂરિયાતો મર્યાદિત હતી. એ પોતે જીવન ટકાવી રાખવા માટે જ કામ કરતો હતો કે કાર્ય કરતો હતો. કારણ કે કોઈ વિકાસના શિખરો એ હાથ ધર્યા ન હતા. પણ સમય જતો કાળક્રમ બદલાય વિદ્યાર્થી મિત્રો. 10 વર્ષે ઘણા બધાનો સમય બદલાઈ જાય. તમારો મારો બધાનો સમય બદલાવ આવે છે. તો આપણે પણ આદિમાનવથી પાછા બદલાવમાં કાળક્રમે આવ્યા. એક સેકન્ડ પોઈન્ટમાં સમજવા જેવું આવ્યું. તેમાં કાળક્રમે એટલે સમય બદલાયો. માનવી વિકાસના શિખરો સર કર્યા. એ શિખરો એટલે એની મંજિલ, વિકાસના સ્ટેપમાં એટલે પગલા ભર્યા. આપણે વિકાસ કરવાનું કંઈક વિચાર્યું કે ભાઈ શિખરો હાથ ધર્યા છે. તો માનવી ટૂંકમાં એમાં કાળક્રમે માનવીએ વિકાસના શિખરો હાથ ધર્યા છે કે સર કર્યા છે. એટલે માનવીનો વિચાર આવ્યો વિકાસ કરવાનો. અને જ્યાં વિકાસની વાત આવી વિદ્યાર્થી મિત્રો, આખા જવાબની અંદર વિકાસની વાત આવે છે. તો વિકાસનો મેન આધાર ખનિજો ઉપર હતો. ખનિજો પર જો ખનિજોનો ઉપયોગ ના કર્યો હોત તો આપણા દેશનો વિકાસ પોસિબલ બન્યો ના હોત. એ વિકાસ કરવા માટે ખનિજો જરૂર પડી. તો ત્રીજો પોઈન્ટ જો તમે, માનવની વિકાસ યાત્રામાં ખનિજ સંસાધનનો મોટો ફાળો હતો. માનવની જે વિકાસ યાત્રા ગઈ, 4 તબક્કામાંથી માનવી પસાર થયો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 4 તબક્કા આપણે લખ્યા છે. 5મો આપણે આધુનિક યુગ છે. એ 5મો આધુનિક યુગની પણ આપણે વાત કરવાની છે. તો માનવીએ જે માનવ વિકાસની યાત્રા સર કરી, એટલે કે જેમ જેમ વિકાસ કરતા ગયા એના
એ યાત્રાની અંદર તબક્કા આવી ગયા મિત્રો. તો કયા કયા તબક્કામાંથી માનવી આદિમાનવ કઈ રીતે પસાર થયો એ આપણે સ્ટેપ બાય સમજીએ. ત્યાર પછી 2 પોઈન્ટ 3 પોઈન્ટ આપણે ક્લિયર કર્યા વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો કે માનવીની જરૂરિયાતો મર્યાદિત હતી, આદિમાનવની જરૂરિયાતો મર્યાદિત હતી. તે માત્ર જીવન ટકાવી રાખવા માટે કાર્ય કરતો હતો, પણ તેમાં કાળક્રમે સમય બદલાતો વિકાસના શિખરો હાથ ધર્યા. આ શિખરો હાથ ધર્યા પછી કાળક્રમે હાથ ધર્યા પછી માનવીની વિકાસ યાત્રામાં ખનિજ સંસાધનનો મોટો ફાળો હતો. મેન ખનિજ સંસાધન જો ના હોત તો માનવીનો વિકાસ થઈ શક્યો ના હોત. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો મેન ફાળો ખનિજોનો છે. ત્યાર પછી આઈએમપી વાક્ય છે ખનિજ એ કુદરતી સંસાધન છે. ખનિજ એ શું છે? આ વિકલ્પમાં કઈ ખોરાકમાં તમારે પૂછાય તો યાદ રાખજો ખનિજ શું છે? કુદરતી સંસાધન. શું છે વિદ્યાર્થી મિત્રો? કુદરતી સંસાધન. તો ખનિજ શું છે? આપણે બનાવેલું નથી. માનવીએ આ ખનિજ બનાવી નથી વિદ્યાર્થી મિત્રો. ખનિજ એ કુદરત દ્વારા મળેલું છે. તો અહીંયા તમે જોઈ શકો ખનિજ શું છે? કુદરતી સંસાધન. ખનિજ શું છે? કુદરતી સંસાધન. તમે જે પણ પહેલો પોઈન્ટ યાદ આવે એ વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. ખનિજ શું છે? આધુનિક યુગને ખનિજ યુગ શા માટે કહેવામાં આવે છે? ફરીથી એક વખત વન્સ મોર કે ભાઈ માનવીની આદિમાનવની જરૂરિયાત કેવી હતી? મર્યાદિત હતી. તે માટે જીવન જીવવા માટે જ કાર્ય કરતો હતો અને આ કાર્ય કરતા સમયકાળો બદલાયો, કાળક્રમ બદલાયો. તેમાં વિકાસના સ્ટેપ એના મુદ્દા યાદ આવ્યા, સર કર્યા અને વિકાસની યાત્રામાં માનવીની વિકાસ યાત્રામાં વિકાસની કૂચમાં ખનિજોનો મોટો ફાળો હતો વિદ્યાર્થી મિત્રો. અને ખનિજ શું છે? એ કુદરતી સંસાધન છે મિત્રો. વિદ્યાર્થી મિત્રો ખનિજ શું છે? કુદરતી સંસાધન. ખનિજ શું છે? કુદરતી સંસાધન. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપણે અહીંયા જોઈએ વિકાસના યાત્રાના તબક્કા, વિવિધ તબક્કા. તો કયા તબક્કા સર? તો આ તબક્કામાં પાષાણ યુગ પહેલો યુગ આવ્યો, પથ્થર યુગ. પાષાણ યુગને શું બોલવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? પથ્થર યુગ કહેવામાં આવે છે. કયો યુગ કહેવામાં આવે છે? પથ્થર યુગ. ત્યાર પછી તામ્ર યુગ. યાદ રાખજો યુગોના ક્રમ યાદ રાખજો. પેપરમાં વિકલ્પમાં પૂછાય કે નીચેના યુગોને ક્રમમાં ગોઠવો. તો આપણે પાષાણ યુગ, તામ્ર એટલે તાંબુ, પાષાણ યુગ નો ઉપયોગ કર્યા પછી પથ્થર યુગમાંથી માનવી પસાર થયો. એટલે સેકન્ડ તબક્કો તામ્ર યુગ આવ્યો. તાંબાની ઉપયોગિતા મેં સમજાય છે કે માનવીના સૌપ્રથમ ઉપયોગમાં આવેલી હોય તો તાંબુ હતું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમે સમજી શકો છો. બીજો યુગ આપણે તામ્ર જે ધાતુમાંથી ઉપયોગ કર્યો તો સૌપ્રથમ ધાતુ તામ્ર યુગ. પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ. કાંસાનો યુગ કાંસુ. કાંસ્ય યુગ એટલે કાંસુ. કાંસુ કઈ રીતે બને વિદ્યાર્થી મિત્રો? કે તાંબાની અંદર કલાઈ ઉમેરવાથી શું બને છે? કાંસુ. અને પિત્તળ ઉમેરવાથી તાંબાની અંદર કઈ ધાતુ ઉમેરવાથી શું બને છે? કલાઈ ઉમેરવાથી શું બને છે? કાંસુ બને છે વિદ્યાર્થી મિત્રો. તાંબાની અંદર કાંસુ કઈ રીતે બને છે? કલાઈ ઉમેરવાથી કાંસુ બને છે. કાંસુ બને છે. અન્ડરસ્ટેન્ડ? સમજણ પડી? ત્યાર પછી લોહયુગ. લોહયુગ એટલે લોખંડ યુગ. પહેલો પાષાણ યુગ, ત્યાર પછી તામ્ર યુગ, ત્યાર પછી કાંસ્ય યુગ. પહેલો પાષાણ, પછી તામ્ર, પછી કાંસ્ય, ત્યાર પછી લોહ યુગ એટલે લોખંડ યુગ. સિમ્પલ. અહીંયા જોઈ શકો ફરીથી પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ. ફરીથી એક વખત ક્રમ યાદ રાખજો. પહેલો પથ્થર યુગમાં માનવી તામ્ર યુગમાં આવ્યો, તામ્ર યુગમાંથી કાંસ્ય બની ગયો, કાંસ્યમાંથી લોહ યુગ બની ગયો અને અત્યારનો યુગ જે રનિંગમાં ચાલુ છે વિદ્યાર્થી મિત્રો એ આધુનિકનો સમયગાળો છે એટલે અણુ યુગ. કયો યુગ વિદ્યાર્થી મિત્રો? અણુ યુગ. કયો યુગ? અણુ યુગ. તો 5 યુગ અત્યારે પાંચમો યુગ ચાલુ છે. પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ. ચોથો છે લોહ યુગ. ક્રમ યાદ રાખજો. પાષાણ યુગમાં એટલે પથ્થર યુગમાંથી માનવી તામ્ર યુગમાં ગયો, તામ્ર યુગમાંથી વાપરતો કાંસ્ય યુગમાં ગયો, કાંસ્ય યુગમાંથી અત્યારે લોહ યુગમાં છે અને અત્યારનો આધુનિક સમયગાળો જે સમય નવો છે એમાં અણુ યુગનો ઉપયોગ કરતો થયો છે વિદ્યાર્થી મિત્રો. તો કેટલા યુગ? તો 5 યુગ. પાંચમો યુગ અણુ યુગ છે. પહેલો છે પાષાણ યુગ, બીજો છે તામ્ર યુગ, ત્રીજો છે કાંસ્ય યુગ, ચોથો છે લોહ યુગ અને પાંચમો આધુનિક યુગનો અણુ યુગ. તો વિદ્યાર્થી મિત્રો આ માનવની વિકાસ યાત્રામાં મેન ખનિજોનો ફાળો છે. ખનિજોનો ફાળો છે તો કઈ ખનિજો? તો આ 4 યુગની ખનિજો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. પહેલું પાષાણ યુગ એટલે પથ્થર યુગ હતો, પણ ત્યાર પછી તામ્ર આવ્યું. તામ્ર એ ખનિજ કહેવાય, કાંસ્ય ખનિજ કહેવાય, લોહ યુગ પણ ખનિજ કહેવાય અને અણુ યુગ પણ ખનિજ યુગ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો સમજણ પડીને તમને
કે આધુનિક યુગને ખનિજ યુગ કેમ કહેવામાં આવે છે? 4 યુગમાંથી માનવી પસાર થયો. 4 યુગ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પહેલો પથ્થર યુગ એટલે પાષાણ યુગ, ત્યાર પછી તામ્રા યુગ, ત્યાર પછી કાંસ્ય યુગ, ત્યાર પછી લોહ યુગ આવ્યું અને ત્યાર પછી અણુ યુગ આવે છે. નેક્સ્ટ પોઈન્ટમાં સમજીએ વિદ્યાર્થી મિત્રો. માનવી શિકાર માટે પથ્થરનો ઉપયોગ કરતો તે આજે અવકાશી ઉડ્ડયન કરતો થયો છે. માનવી પહેલા શિકાર કરવા માટે આદિમાનવમાં જીવતા હતા ત્યારે માનવી શિકાર માટે પથ્થરનો કોનો ઉપયોગ કરતો હતો? પથ્થરનો ઉપયોગ કરતો. તે આજનો માનવી અવકાશમાં ઉડતો થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. અવકાશી ઉડ્ડયન કરતો થયો છે. તો આજે આપણે અવકાશમાં જે ઉડીએ છીએ પ્લેન દ્વારા, વિમાન દ્વારા, એ પ્લેન કેવી રીતે બન્યું છે? કેવી રીતે બન્યું છે? ખનિજથી બન્યું છે વિદ્યાર્થી મિત્રો. પથ્થર યુગમાં માનવી જે શિકાર કરતો, જે પથ્થરનો પાષાણ યુગનો ઉપયોગ કરતો હતો, જે આજનો માનવી આજે અવકાશ ઉડ્ડયન કરતો, કેવી રીતે થયો? તો ખનિજનો ઉપયોગ કરવામાં આવ્યો. અને અવકાશ ઉડ્ડયન કરતો એનું જે યાન બનાવવામાં આવ્યું છે, જે વિમાન બનાવવામાં આવ્યું છે, એ અવકાશી ઉડ્ડયન કરતો શેમાંથી થયો? તો ખનિજોનો ઉપયોગ કર્યો. માનવીએ એલ્યુમિનિયમ, તાંબુ, સીસુ આ બધી ઉપયોગ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો આજનો માનવી ઉડ્ડયન કઈ રીતે થયું. ચલો મને પ્રશ્ન આપો, જવાબ આપો. મને પ્રશ્નનો જવાબ આપો કે ઉડ્ડયન કરતો કઈ રીતે? તો તમારા મગજમાં આવી જવું જોઈએ કે સાહેબ વિમાન તો એલ્યુમિનિયમ, લોખંડ બધું ઉપયોગ કરી વિમાન બન્યું, ઉડ્યું કઈ રીતે? તો આપણે અહીંયા સમજી શકીએ ખનિજનો ઉપયોગ કરેલો હશે. તો વાક્ય રચના તમારે બનાવવાની કે માનવી જે પથ્થરનો ઉપયોગ શિકાર કરવા માટે કરતો હતો એ જ માનવી એ આજે અવકાશમાં ઉડતો થયો છે વિદ્યાર્થી મિત્રો. સરસ મજાનો જવાબ છે, આવડી જાય એવો છે. પૂછાયેલું છે આધુનિક યુગને ખનિજ યુગ કેમ કહે? મેન ખનિજ માનવની વિકાસ યાત્રામાં મેન ખનિજનો મોટો ફાળો છે. ખનિજ એક કુદરતી સંસાધન છે. માનવની વિકાસ યાત્રામાં મોટો ફાળો ખનિજનો છે. આદિમાનવ કાળમાં માનવી મર્યાદિત જરૂરિયાતો હતી, તે માટે માત્ર જીવન જીવવા માટે જ કાર્ય કરતું હતું. અહીંયા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. માનવનો ખનિજ સાથેનો સંબંધ ગાઢ અને જૂનો છે. ગાઢ એટલે ખાસ અને જૂનો એટલે આપણને ખબર છે. જો ખનિજ ના હોય તો આપણે પણ અહીંયા હોય ના શકીએ વિદ્યાર્થી મિત્રો. ખનિજ છે તો આપણે છીએ. માનવનો ખનિજ સાથેનો સંબંધ ગાઢ અને જૂનો છે. ચલો માનવીનો ખનિજ સાથેનો સંબંધ કેવો? નહીં, આપણા અમુક સંબંધો ગાઢ હોય, મિત્રતા ગાઢ હોય, જૂનું હોય. આ બધા આપણે સંબંધ સાથે એને મીન્સ કે કમ્પેરિઝન કરવામાં આવે છે. તો માનવનો ખનિજ સાથેનો ખનિજ આપણા વચ્ચેનો સંબંધ કેવો છે? ગાઢ અને જૂનો. ગાઢ અને જૂનો છે વિદ્યાર્થી મિત્રો. ગાઢ ખાસ, ગાઢ સંબંધ, જૂનો. આપણા અમુક જૂના સંબંધો પણ ખાસ હોય છે વિદ્યાર્થી મિત્રો. તેમ આપણે અને ખનિજો વચ્ચે ગાઢ અને જૂના સંબંધ છે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો. આજના સમયમાં ખનિજો રાષ્ટ્રના વિકાસની કરોડરજ્જુ, સરસ પોઈન્ટ મૂકેલો છે વિદ્યાર્થી મિત્રો. કરોડરજ્જુ બની જાય. જો આ વિકાસ ખનિજો ના આવી હોત તો દેશની વિકાસની કરોડરજ્જુ કેવી રીતે ગણાય વિદ્યાર્થી મિત્રો? જેમ આપણા શરીરમાં પાછળ કરોડરજ્જુ છે, એ કરોડરજ્જુથી આપણે મુવમેન્ટ કરવી હોય તો કરી શકાય છે. પણ જો આપણા શરીરમાં કરોડરજ્જુ ના હોય તો આપણે કોથળો થઈ જઈએ, આપણું શરીર નીચે પડી જાય. તો દેશના વિકાસ માટે ખનિજો શું બની છે વિદ્યાર્થી મિત્રો? કરોડરજ્જુ. શું બની? કરોડરજ્જુ. જો એ કરોડરજ્જુ ના હોત, ખનિજો કરોડરજ્જુ ના બની હોત તો દેશનો વિકાસ થઈ શક્યો ના હોત. તો વિદ્યાર્થી મિત્રો, દેશના વિકાસ માટે ખનિજો કેટલી જરૂરી છે એ તમે હવે સમજી શકો છો કે આજના સમયમાં રાષ્ટ્રના વિકાસમાં કોઈ પણ દેશ XYZ કોઈ પણ દેશના વિકાસ માટે ખનિજો ખાસ જરૂરી બને છે. એટલા માટે તો આ પ્રશ્નનું નામ બનાવ્યું છે કે આધુનિક યુગને ખનિજ યુગ કેમ કહેવામાં આવે છે. તો હવે સમજણ પડીને વિદ્યાર્થી મિત્રો. જો પહેલો યુગ કયો? વિકાસ યાત્રાનો પહેલો તબક્કો કયો? પાષાણ, ત્યાર પછી તામ્ર, ત્યાર પછી કાંસ્ય, ત્યાર પછી લોહ યુગ એટલે લોખંડ યુગ, અને આજનો આધુનિક યુગને અણુ યુગ કહે છે. તો આ યુગમાંથી માનવી પસાર થયો છે. શિકાર કરવા માટે પથ્થરનો ઉપયોગ કરતો માનવી અત્યારે અવકાશમાં ઉડતો થયો છે. અને માનવનો અને ખનિજનો સંબંધ કેવો છે? ગાઢ અને જૂનો છે. અને માનવીએ આજના સમયમાં રાષ્ટ્રનો કોઈ પણ દેશના રાષ્ટ્રનો વિકાસ કરવો હોય વિદ્યાર્થી મિત્રો, તે વિકાસની શું બની? કરોડરજ્જુ. શું બની છે? કરોડરજ્જુ ગણાય છે. ત્યાર પછી એક છેલ્લો પોઈન્ટ લખીને આપણે આધુનિક યુગને ખનિજ યુગ કહે છે આપણે સાબિત કરી દઈએ. તેમાં USA, ધ્યાન આપજો, અમેરિકા, USA અને રશિયા, તમે ધોરણ 9 ની અંદર ભણ્યા છો. આ બંને વચ્ચે ઠંડુ યુદ્ધ હતું અને બંને મહાસત્તાઓ બન્યા. પણ કેવી રીતે બન્યા વિદ્યાર્થી મિત્રો? કારણ કે તેઓ ખનિજોનો ભરપૂર ઉપયોગ કર્યો. આ બંને દેશોએ ભરપૂર ઉપયોગ કરીને એમના દેશના મહાસત્તા બનાવી દીધા.
બધા દેશ કરતા મહાસત્તા બની ગયા, મહાન બની ગયા. પણ કયું રીઝન હતું, કયું કારણ હતું? ખનિજો. એમને ખનિજોની ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, કયા બે દેશોએ? અમેરિકા, રશિયા. અમેરિકા, રશિયા સંપૂર્ણ વધારેમાં વધારે જો ઉપયોગ કર્યો હોય તો અમેરિકા અને રશિયાએ ખનિજના યોગ્ય ઉપયોગ કારણે વિશ્વની મહાસત્તાઓ બન્યા છે. વિશ્વની, આખા વર્લ્ડની એ મહાસત્તા બન્યા છે. વિદ્યાર્થી મિત્રો, આથી કહી શકાય કે આધુનિક યુગને ખનિજ યુગ કહેવામાં આવે છે. તો આ બધા કારણોથી આપણે સાબિત થઈ ગયું કે આધુનિક યુગને કેમ ખનિજ યુગ કહે છે. વિદ્યાર્થી મિત્રો, માનવી આદિમાનવ હતો. મર્યાદિત જરૂરિયાત હતી. તે માત્ર કાર્ય કરવા માટે એટલે કે જીવન જીવવા માટે કાર્ય કરતો હતો. કાળક્રમે માનવે વિકાસના પગલાં ભર્યા. વિકાસના પગલાં એટલે કે મેન માનવ વિકાસની યાત્રામાં ખનિજોનો મોટો ફાળો છે. ખનિજ એ કુદરતી સંસાધન છે. ખનિજ શું છે? કુદરતી સંસાધન. આ માનવ વિકાસની યાત્રામાં 4 તબક્કા મેન હતા. પહેલો પાષાણ યુગ, ત્યાર પછી તામ્ર યુગ, ત્યાર પછી કાંસ્ય યુગ, ત્યાર પછી લોહ યુગ અને આજના સમયગાળામાં જે યુગનો આપણે ઉપયોગ કરીએ છીએ અણુ યુગ. અણુ યુગ છે. માનવી શિકાર કરવા માટે પાષાણ એટલે પથ્થરનો ઉપયોગ કરતો, જે આજે તે જ માનવી અવકાશી ઉડ્ડયન કરતો થયો છે. કોના કારણે? ખનિજ સંસાધનના કારણે તે અવકાશી ઉડ્ડયન કરતો થયો છે. વિદ્યાર્થી મિત્રો, માનવનો ખનિજ સાથે કેવો સંબંધ છે? તો ગાઢ અને જૂનો. એ સિમ્પલ વાક્ય છે. માનવનો ખનિજ સાથેનો કેવો સંબંધ છે? ગાઢ અને જૂનો. તો કોઈ ખરા ખોટામાં પૂછાય તો યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો, આજના સમયમાં ખનિજો રાષ્ટ્રના વિકાસની શું બની છે? આ પણ પૂછાયેલું છે વિકલ્પમાં. આજના વિકાસમાં ખનિજો રાષ્ટ્રના વિકાસ માટે શું બની છે? કરોડરજ્જુ. શું બની છે? કરોડરજ્જુ. જેમ આપણા શરીરમાં કરોડરજ્જુ આપણા માટે મહત્વ છે, એમ દેશના વિકાસ માટે ખનિજો એટલી જ મહત્વની છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે યાદ રાખીશું. અને બે દેશોના નામ અમેરિકા, રશિયા. અમેરિકા, રશિયા આ ખનિજોનો એનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરીને વિશ્વની, વર્લ્ડની મહાસત્તા બન્યા છે. તેથી કહી શકાય કે આધુનિક યુગને ખનિજ યુગ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડી લેજો. સ્ક્રીનશોટ પાડ્યા પછી તમારી નોટ્સબુકની અંદર જે લોકોએ લખ્યું નથી એ લખી દેવાનું છે. અને આ જે મેં સ્ટેપથી સમજાવ્યું છે એ સમજી લેજો. ન ખબર પડે તો ફરી એક વખત આ વિડીયો આપણે જોવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણો જવાબ પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જેને કરેલું છે એને ફરીથી સબસ્ક્રાઇબ કરવાનું નથી, પણ તમારા વધુમાં વધુ મિત્રોને આ વિડીયો શેર કરો તો તમારા વિડીયોને પણ આ જવાબ આવડી જાય. તો આ સેશન અહીંયા પૂરું કરીએ છીએ. જય હિન્દ.